નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VTV ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. બોટાદના રાણપુર અને બરવાળા પંથકમાં વરસાદ અને રાણપુર તાલુકાના કુંડલી, બુબડી અને રાજપરા ગામે વરસાદ પડ્યો છે. તો પાલવી, અલમપર, ઉમરાળા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો અને બરવાળા શહેર તેમજ તાલુકાના કાપડિયાળી, નાવડા, ખામીદાણા ગામે પણ વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેતરો પાણી થયા. તો બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. પાલવી, અલમપર, ઉમરાળા સહિતના ગામ, કુંડલી, બુબડી ત્યાં પણ વરસાદ પડ્યો છે. બરવાળા શહેર અને તાલુકાના કાપડિયાળી, નાવડા, ખામીદાણામાં પણ વરસાદને કારણે સર્વત્ર પાણી થયું. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે બોટાદ ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. તો બોટાદ પાસેનું કુંડલી અને સાથોસાથે બુબડી ગામ, આ તરફ બરવાળા પંથક, ત્યાં પણ વરસાદનું જોર જોવા મળ્યું અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરો પાણી થયા. ઘણા દિવસથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. એટલે 24/6 અને 25/6/2026 ના રોજ કુંડલી ગામને ફરતો વરસાદ સારામાં સારો પડી ગયો છે. મોટામાં મોટી તકલીફ હતી કે તમામ ખેડૂતોને બિયારણ ફેલ થશે. વરસાદ સારો થઈ જવાથી હવે એક બીકનો ડર હતો, એ ડર દૂર થઈ ગયો છે. પણ હજી મગફળી વાવી શકાય એવો વરસાદ નથી, પણ કપાસને રાહત મળે એવો સારામાં સારો આ 2 દિવસની અંદર વરસાદ થઈ ગયો છે. આગામી દિવસોમાં મગફળી વાવી શકાય એવો વરસાદ થઈ જાય એવું આપણે અનુમાન ધારીએ છીએ. બોટાદના ગ્રામ્ય પંથકમાં વરસાદ અને કુંડલી ગામમાં વરસાદ પડ્યો. કુંડલીમાં, બુબડીમાં વરસાદ પડ્યો. તો આ બંને ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, પણ ખેતરો ખુશખુશાલ જોવા મળ્યા. ખાસ તો કપાસનું વાવેતર પણ ત્યાં થતું હોય છે. તો મગફળી તો નહીં, પણ કપાસના ખેડૂતો માટે આ રાહત રહેશે.